મારું નામ એડવોકેટ અભિષેક શુક્લ છે. શું આખો ઘટના શું બની? આજે મારી ઓફિસ છે અયોધ્યા ચોકમાં 150 ફૂટ રિંગ રોડ ઉપર વિરલ હાઇટ્સમાં. વિરલ હાઇટ્સ બિલ્ડિંગની પાછળની બાજુનું પાર્કિંગ અમારું જે ગવર્મેન્ટ અપ્રુવડ જે પાર્કિંગ છે એ પાર્કિંગમાં અમે અમારા વાહનો પાર્ક કરેલા હતા, ઓફિસના બધા મેમ્બર્સના અને અમારા બધાના. તો ટ્રાફિક પોલીસ એ વાહનો ગેરકાયદેસર રીતે પાર્કિંગના વાહનો ટોઈંગ કરીને લઈ ગયા. અમે ઘણી બધી રજૂઆત કરવા માટેની અને રિક્વેસ્ટ કરવાની પ્રયત્ન કરેલા, પણ ટ્રાફિક પોલીસ સાંભળ્યા વગર ગાડી હંકારી મૂકવાની ગણતરીએ જ. કોઈ રજૂઆત એડવોકેટ તરીકે હું એમને રજૂઆત કરું છું, હું એમને જણાવું છું કે હું એડવોકેટ છું, મારો મેમો લઈને તમે જો મને અત્યારે મૂકી દેતા, મારા કોર્ટે જવાનો સમય છે. કાયદામાં જોગવાઈ છે, સુપ્રીમ કોર્ટના ઘણા બધા ગાઈડલાઈન છે કે જ્યારે કોઈ પણ એડવોકેટ કોર્ટે જતા સમયે કોઈને રોકવા નહીં, એવી ગાઈડલાઈન ઘણી બધી હોવા છતાંય ક્યારેય પણ એક પણ વસ્તુ સાંભળ્યા વગર ટોઈંગ કરીને લઈ ગયા. પાર્કિંગમાં પડેલા વાહનો પાછળની શેરીમાં એવી શું જરૂરિયાત આવી કે આ 5-6 સ્પેસિફિક વાહનો જ ઉપાડીને લઈ જવા? એ સિવાય આગળના બિલ્ડિંગમાં, એના પછીના બિલ્ડિંગમાં ઘણા બધા એ જ લાઈનમાં વાહનો પડ્યા હતા. 4 વાહનોથી ગાડી નથી ભરાઈ ગઈ. એનો પણ સીસીટીવી અને બાકીનું બધું રેકોર્ડિંગ છે મારી પાસે. એ રજૂઆત કરવા હું સીપી ઓફિસે હાલ જાઉં છું કે પાર્કિંગના પડેલા વાહનોને કેવી રીતના કાયદાકીય રીતે ટોઈંગ કરીને લઈ જઈ શકાય. આ જો એડવોકેટને આ પ્રશ્ન થતો હોય તો જાહેર જનતાને કેટલી બધી મુશ્કેલીઓ વેઠવી પડતી હશે. ગાડીમાં વાહન ઉપર બેઠા હોવા છતાંય ટોઈંગ કરી લેવા, આવા ઘણા બધા બનાવો અમારી સામે આવતા હોય છે. ઘણા બધા અસીલો કહેતા હોય છે 4 વ્હીલમાં બેઠા હોય એમ છતાંય સીધા લોક મારીને વહી જાય છે. કઈ રીતના પાર્કિંગ કેને કહેવાય? પાર્ક કરેલું વાહન એ તો કાં ટ્રાફિક પોલીસ પીઆઈ જણાવે અથવા સીપી સાહેબ જણાવે, પણ પાર્કિંગમાં પડેલા વાહનો આવી રીતે ન લઈ શકે. અત્યારે અમારી ઓફિસના 3 થી 4 વાહનો અત્યારે ટોઈંગ કરીને ક્યાં લઈ ગયા છે એ પણ અમને નથી જણાવ્યું. અમને એવું કીધું કે તમે તમારી રીતે રજૂઆત તમારે જે કરવી હોય કરજો. અમારી પાસે વિડીયો પણ રેકોર્ડિંગ છે. ઘણી બધી રજૂઆત કર્યા સિવાય સાંભળ્યા વગર વાહન હંકારી જ મૂક્યું છે. અમે ટ્રાફિક પીઆઈ સાહેબને તથા સીપી ઓફિસે હાલ જાય છે રજૂઆત કરવા. બિલ્ડિંગનું અલોકેટ પાછળનું જે પાર્કિંગ હોય કાયદાકીય રીતે, એ પાર્કિંગમાં જ અમારું વાહન હતું. કોઈ રોડ ઉપર કોઈને અડચણ પડે એવી કોઈ પણ જગ્યાએ અમારું વાહન હતું જ નહીં. એમ છતાંય ખબર નહીં કેવી રીતના અને કોની રજૂઆતથી આવી રીતના પાર્કિંગમાંથી ગાડી લઈ જાય એ પણ અમને જણાવ્યું નથી. બસ કોઈનો ફોન આવ્યો અને અમે લઈ જઈએ છીએ. આ કેવી રીતના? આજ સામાન્ય જનતાનો પણ પ્રશ્ન છે ને એડવોકેટ તરીકે અમારો આજ સેમ પ્રશ્ન છે.